बोले सतगुरु भगवान प्रभना पीरनी जय, रामदेव जी महाराज जय। प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव महादेव। गंगे हर नर्मदे हर जटाशंकरे हर हर महादेव महादेव। सतगुरु नी पूर्ण दया विना सपने मळे नहीं आवो सत्संग। जो दया होई गुरुदेवनी तो लागे भक्ति मारंग। दया थई जाए सतगुरु भगवान नी, जो दया थई जाए सतगुरु भगवान नी तो वाला लागी जाए भक्ति नो रंग। भक्ति करो पाताल में प्रगट होई आकाश। दाबी दुबी ना रहे वो तो कस्तूरी केरी बास। तो कस्तूरी केरी जबास। शिव जी के संग में रहती दो देना गंग और भंग। भंग है भजन करने को जी जी जी, और गंग है तरण तरने को। तो एक आशाली भरवाने पानी जी जी। आज मन बोला रे सतगुरु ज्ञानी जी हो तो आहारी भरवाने पानी पानी मोने बोला रे सतगुरु ज्ञानी जी मोने बोला रे सतगुरु ज्ञानी। सदगुरु मयाद से गुरु ये साल बतावी कि दशा बतावी थी। अपने भी हमको मानस दशा बताता पर को संतो दशा बतावे, कोई महापुरुष दशा बतावे, शत्रु दशा बतावे, ये दशा पर जाऊं। गमे दशा बतावे ये दशा पर न जाऊं। आज को खास ख्याल रखो। नगर ये दशा अपने क्या रही जाए के भी अपने दशा जाए कि पसी से खबर पड़े। सोड़ी ने पियरियो मारे गाऊ रे ससरिए हो। सोड़ी ने पियरियो मारे गाऊ रे ससरिए सासरिए सासरिए सासरिए।
બોલાવે સતગુરુ જ્ઞાની આહારી ભરવાને પાણી પાણી મને બોલાવે સતગુરુ જ્ઞાની ગુરુ મળ્યા હોય તો સદગુરુ માલવી એને શરણ સુધી જવામાં જો તમને શરમ લાગે તો તમારી 84 નો છૂટે જેને જેને શરમ મેલી અને ગુરુ શરણ સુધી રહ્યા ગયા એને બાપ 84 ના બંધન છૂટી ગયા હા બાકી તો હજી 84 ભટકે છે જેટલા શરમમાં રહ્યા ત્યાં 84 ભટકે છે શરમ મેલી એને 84 છૂટી આમ ભટકાવી સારી દિશા ખોલી પણ જ્યારે સમજણનું ઘર મળી જાય સદગુરુ સાંગ બતાવી દે અને સમજણ આપી દે એ બાપ પછી ભટકાર મળી જાય પછી થીર પડી જાય અને થીર પડવી પછી જ મળે ત્યારે થીર ન પડી ત્યારે ન મળે
ઉપર આ શરીરની ઉપર આ જે મસ્તક છે એને અધર તકત કીધું છે અને ત્યાં ગુરુજીના બેહણા છે એની નિશાની ગુરુ મહારાજ બતાવી દે અને એ નિશાની આપણે જો ફૂગી જાવી તો નિશાની મળી કહેવાય નકલ નહીં અને જે જે મહાપુરુષ ત્યાં પૂજ્યા એને નિશાની મળી સદગુરુની હાસ્ય નિશાની કીધું કેવું સાની 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 કરતા સમજી સમજીને વાત બતાવી ખોટી વાતો નહીં સમજી અને વાત બતાવી સાધકને કે બે હામો જાણવું હોય તો એમાં કોઈ માલમી ગુરુ મળે ને સમજીને જો શાન બતાવે અને શાનને જો આપણે સમજી લેવી આમાં એક એક શબ્દ સમજ્યા જેવા આવે હા પણ આને આમ ઉતારવા પડે ખાલી સાંભળીને વીજ હોય એ મને મેળા અનુ તો સાંભળીને ખાલી વીજ હોય ને તો હુઈ જ જવાય ખોટી ગળદી કરાયની ગાંઠના તો કઈ ખોટા જો કઈ પ્રાર્થના કરવું હોય ને કઈ તલબ હોય એને આ જાણવા બેહાય કે નહીં અમારે કઈક આમાંથી પ્રાર્થના કરવું છે કઈક મેળવવું છે બાપ આ વાણી જે મહાપુરુષને છે તો એની માટે છે હા દરિયાની અંદર માછલી બહુ જાજી હોય પણ એમાં સીપ નામની માછલી 3 પ્રકારની આવે હા એક ખાલી પાણીની અંદર મોઢું ખોલી અને બૂંદને ઝીલે અને વહી જાય અંદર એમાં પાણી ભરી જાય એમાં મોતી ન થાય બીજી માછલી એવી આવે કે 4 આંગળ ઉલ્લે સમુદ્રથી 4 આંગળ પાણીથી ઉલ્લી અને બૂંદને ઝીલે પણ એમાં ખારો હવા ભરી જાય એમાં પણ એ મોતી ન થાય અને ત્રીજી માછલી જે આવે કહવા વેત કહવા હાથ કહવા ફૂટ ઉલ્લી જે બૂંદ ઝીલીને મુખને બંધ કરીને તળિયે વહી જાય એ મારો બાપુ લ્યો એમાં મોતી થાય એટલે આ બૂંદને ઝીલજો ઓલું બૂંદ નહીં આ બૂંદ ઝીલવાનું છે પણ કોણ ઝીલી કે જે સીપ નામની માછલી હોય બાપ હા સમુદ્રની અંદર માછલીઓ 500 જાત આવે છે દરિયાની અંદર જે માછલી છે ને 500 તો જાત છે ખાલી એમાં 500 જાતને આમાં એ ખારા સમુદ્રની માછલી છે આપણે રતન સાગરની માછલી છે હા આપણે બધા જેવી છે રતન સાગરની માછલી છે પણ એમાં કોક સીપ બની જાય અને આ બૂંદને ઝીલી લે તો મારા બાપુજીઓ એની માટે આ જન્મારો સફળ બની જાય બાકી જિંદગી તો કાગડા કુજડા પણ જીવે છે જો અમારે લાલ ન જીવતો કેવો લહેરી લૂટે છે સવાર સુધી ભજન ચાલુ છે ત્યાં પછી કે મને આકા માથા કરે જાહે નહીં એમને એમ થાય આને ભજન બહુ ગમે લ્યો અમારે અમુક સેવ પણ ગમતા એવી ગયા વારો વધારે વાય ને પાકમાં વ્યવહાર ત્યાં કેમ જાય વ્યવહાર હાસવા એમાં પાકમાં ઘણા વ્યવહાર હાસવા આવે છે વ્યવહાર પૂરો થઈ ગયો હાલો પાટમાં નમન થઈ ગયું ભાગવા એટલે તીલું તાયું ભાઈ ગયો હા અત્યારે ધર્મે જ આવું ધર્મને માર્ગે હાલવું તો વ્યવહાર હાટું નહીં હા આત્મા માટે કે હું આત્મા છું આ શરીર તો મને રહેવા માટે મકાન આપ્યું છે પરમાત્માએ હું તો એક આત્મા છું અમારા આત્મા માટે મારે શું કરવું
એ માટે મારો બાપ ધર્મના માર્ગે હાલવું. સતના બેલી ધર્મના ધોરી ધણીના વાય કે રે જાય. અરે ગુરુજીના વાય કે રે જાય. એ ભાઈ અરસઠ તીરથ સતગુરુના શરણે થાય. એજી ભાઈ અરસઠ તીરથ મારા ગુરુજીના શરણે થાય. અરે સતના ધર્મના ધોરી ધર્મના ધણી ગુરુના વાય કે જાય. ગુરુના વાય કે જાય. ભાઈ અરસઠ તીરથ મારા ગુરુજીના શરણે થાય. ભાઈ અરસઠ તીરથ સતગુરુના શરણે થાય. ચાર યુગની વાણી છે. ચાર યુગના ચાર પાઠ પુરાણા મહાધર્મના એની વાત આવીને પડી છે. ગુરુ કૃપાથી જેટલું સમજાણું છે એટલી સોફળ કરતો જાય. જેવી મોજ મને અંદરથી જેવો ઉભરો આવશે એવી મોજ આવી છે. અરે પેલો પેલો રાજા પહેલા રાજા પહેલા એવા હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબાર. હસ્તીને દોરીને લાવ્યા મારા ધણીના દરબાર. આ ઘેર तेरा कलश खाता सोना केरा पाठ भाई सोना केरा पाठ भाई सोना ने सिंहासन बेटा मारा न कलंगी भगवान. भाई सोना ने सिंहासन बेटा न कलंगी भगवान. પંડિત હતા કોણ હતા કોટવાળિયામાં કોણ હતા કોટવાળામાં કોણ લાવે મારા ગુરુની સેવા કોણ લાવે થાળ. ભાઈ કોણ લાવે મારા ગુરુની સેવા કોણ લાવે થાળ.
પહેલા પાયાની વાત આવી. પાટના 4 પાયા હોય છે. પાટ જેવું ને 4 પાયા હોય. અસીમાં હામળી આવે. આજ તમારે એ ટાંગા ડૂબે આમાં લાંબા કરીને બેહો પડે, એમ કઈ મેળ તો એ પેલો પાયો શ્રી શ્રદ્ધાનો પાયો છે. કીધું 68 તીરથ સદગુરુને શરણે થાય. આપણે 4 ગામની જાત્રા કરી આવી, ગંગાજી નાવા જવી, યમુનામાં નાહી આવી. હમણાં ઘણા જાત્રા કરવા ગયા છે, ચાલુ છે જાત્રા. પણ છતાં જે ગુરુના શરણે જે ફળ મળે છે એવું તમને ક્યાંય બીજે ફળ મળે નહીં. દુનિયાના કોઈ પણ છેડે વ્યાજો તમે. મને તમને જે કાંઈ પ્રાપ્ત થવું હોય, મને તમને જે કાંઈ મળ્યું હોય તો ગુરુ શરણે બેહવાથી મળે છે. બાપ બીજે નથી મળતું ક્યાંય. પણ એ ગુરુ શરણને સમજી લેવું પડે. એ ગુરુ શરણ પર વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ તમારી. બાપ તો અવશ્ય મળી જાય. ભટકવાની જરૂર ન પડે. ખાલી ગુરુને આમ બેહાડી આસન આપીને બેહાડીને ખાલી 4 આટા વાડ્યો પરિક્રમા કરી લ્યો, એ મારો બાપુ તોય 68 તીરથનું ફળ મળે. 68 તીરથ, એક તીરથ નહીં. પાણી પાવ ઠોમો સીડો, કેમ કે ભજન અને ઉજરન મેળ ન આવે. એટલે સદગુરુ શરણને સમજી લેવું. ક્યારેક એકાદો આટો વાટો 4 આટા નો વાટી કઈ નહીં, પણ એકાદો આટો વાટવો. સદગુરુને આસન આપી બેહાડીને એકાદો આટો વાટવો, શીખવું, ટ્રેનિંગ લેવી. હીરામાં કેમ શીખ્યો મારો ટ્રેનિંગ લો, એમાં ટ્રેનિંગ લેવી. ટ્રેનિંગ લો એટલે બધું આવડે. રસોઈ બનાવવાનું ટ્રેનિંગ બેનું લેતા એને બધું આવડતું હોય. ટીવી જોઈ ટ્રેનિંગ લીધા જ કરે. પછી ભલે દાદી ગયેલું ઓલાને ખાવું પડે. એટલે ગુરુ શરણે ગયા પછી સદગુરુ શાન બતાવે, જે દશા બતાવે એ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવું પડે. આ વાત એ છે. પેલો પાયો શ્રદ્ધાનો. ભક્ત પહેલા પેલો પાયો શરૂઆત કરી એને શ્રદ્ધાથી. કોણ લાવે ગુરુની સેવા અને કોણ લાવે થાળ. રાજા પહેલા જ લાવે ગુરુની સેવા. રાજા કાંઈ તાણ નથી, એવું રજવાડું. પણ છતાં ગુરુ શરણે જવું પડ્યું. રાજા પહેલા જ લાવે ગુરુની સેવા અને રત્નાવલી લાવે થાળ. એને કેવી સદગુરુની સેવા કરી છે, કેવા એને સદગુરુને સેવી લીધા છે ભાવથી કે મારો બાપલિયો આ 4થો યુગ હાલ્યો જાય તો હું તમે એને યાદ કરી છે. એના ઘેરે ઘેરે ગુણગાન ગવાય છે બાપ. ખાલી એને યાદ આવે તો આપણને કેટલી આનંદ આવે છે. અને આપણને પાડો ન મેળવતો, પાડો મારે તો ન્યાય ન મેળવતો. બોલો ન્યાય એક બધા ઘૂસતા બધા ખાલી કરીને જલ્દી જાય. અહીંયા જીવન એવું ન જીવવું. જીવન કોકને ગમે એવું જીવવું. કોકની સામે આપણું જીવન ઝેર બની જાય એવું જીવન ન જીવવું. આપણું જીવન બીજાને ગમે એવું જીવન જીવવું. ખાલી થોડું થોડું લેજો, વધારે કઈ નહીં. હવે આપણે જે ઉત્સવ આવ્યો હશે અને 2 બીજ બાકી છે. આજે એક ને પછી એક, પછી 5 મંડપ છે. એટલે આ બીજની લેરખી લૂંટી લેવી અને આવતી બીજની ભગવાનની દયા લેરખી લૂંટી લેવી. પછી તો એની દયા હશે તો પછી લેરખી લૂંટશું, બાકી તો 2 બીજ છે. મારી તમારી માટે એ પરમાત્માએ દયા કરી કે 12 બીજા ભરવાની થઈ, દોરીની સ્થાપના કરી છે. નકર આ લેર આપણે લૂંટી ન ગઈ, પણ ગુરુ મહારાજે આપણી પર કૃપા કરી, આપણને કાંઈક દિશા બતાવી એટલે મંડપ નક્કી થયું. એ મારો બાપા યોગી શોકમાં મંડપ ઉભો થાય, નકળંગ પોતે પધારશે મંડપમાં. ક્યાંય જવાની જરૂર નહીં પડે, ત્યાં ખાલી દર્શન કરી લેવું તોય મારો બાપા ઘણું ફળ મળી જાય. એ ઘણું કર્મ ઓછું થાય. પણ કર્મ ઓછું કરવા માટે ગુરુ શરણે જઈ અને પોકાર કરી નાખવા. જે કાંઈ જીવનમાં ભૂલ થઈ હોય, જે કાંઈ પાપ થયું હોય, એ સંતોના શરણે જઈ, ગુરુ શરણે જઈ અને પોકાર કરી નાખે. મારા જીવનમાં મેં એટલું પાપ કર્યું છે, મેં એટલી ભૂલ કરી છે, એ મારો બાપુ અવશ્ય છૂટી જાઓ. તમારે જો છૂટવું હોય તો અવશ્ય છૂટી જાઓ. તમારે છૂટવું ન હોય ને એમને પકડી રાખવું હોય તો ન છૂટો. પણ આ પકડી ન રખાય, એને છોડી દેવાય. જગ્યાએ પકડી રાખ્યું બધું, કોઈ માયા મિલકત એ બધું પકડીને બેઠા છે, એ બધા ભટકે છે. આ બધા અવતાર જશે ને એ બધા ઈવડે ઈ જ છે કે બીજા નથી. અને આપણો વારો લગભગ ઈ જ આવે છે જો નહીં છોડવી તો. આ છોડવા માટેની આ સંતવાણી થાય છે, આ છોડાવવા માટે.
આજે સંતવાણી થઈ છે, આ સત્સંગ થઈ રહ્યો છે, એ છોડાવવા માટે દિશા બતાવી છે. દિશા ઉપર હાલજો બાપ. બીજો બીજો જગન રસિયો રાજા હરિશંકરા, રાજા હરિશંકરા. એ ભાઈ રેવત ને દોરીને લાવ્યા મારા હરિના દરબાર. એ ભાઈ રેવત ને દોરીને લાવ્યા હરિના દરબાર. થોડી છે થોડી છે